गुड मॉर्निंग स्टूडेंट्स। आज हवे आपणे प्रकरण 10 छे गुरुत्वाकर्षण एमांथी કેટલા કારણો પૂછેલા છે જે અહીં અમે બોર્ડ પર લખી રાખેલા છે અને એક પ્રશ્ન છે એની આજે ચર્ચા કરીશું એની સમજૂતી। તો આપણે પ્રથમ પહેલું કારણ છે એ લખેલું છે મેં એની સમજ મેળવીશું। જેમ કે આ પ્રમાણે છે સ્મોલ g સાર્વત્રિક પણ નથી કે અચળાંક પણ નથી, એનું વૈજ્ઞાનિક કારણ સમજૂતી આપો। આવો પ્રશ્ન 2 માર્કમાં પૂછાઈ શકે છે। कारणों 2 मार्कનું હશે। હવે જો તમે સમજો 2 ગુણનો પ્રશ્ન હોય ને તો 4 મુદ્દાઓ લખવા પડે અને મુદ્દાઓ પણ આવી રીતે એરો કરીને લખો, 4 એરા કરીને કે પછી 1 2 3 4 નંબર આપીને લખો કે આવી રીતે લીટી કરીને લખશો તો ચાલશે, પણ બેઠા ફકરા ઉતારવા નહીં। ભલે પુસ્તકમાં કે નવનીતમાં તમે જુઓ કે ફકરામાં જવાબ આપ્યો હશે, પણ આવી રીતે મુદ્દાસર જવાબ લખવા। તો 2 ગુણના પ્રશ્નમાં 4 મુદ્દા, એ પ્રમાણે 3 ગુણનો પ્રશ્ન હોય તો 6 થી 7 મુદ્દાઓ લખવાના હોય છે। तो આપણે સમજીએ સ્મોલ g સાર્વત્રિક પણ નથી કે અચળાંક પણ નથી। તો અગાઉના વિડિયોમાં મેં તમને થોડું સમજાવ્યું સ્મોલ g શું છે, તો ગુરુત્વ પ્રવેગની સંજ્ઞા છે। સ્મોલ g નો અર્થ શું થશે, તો પદાર્થ પર પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે, તમને ચોકના ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે એને આંગળીઓથી આવી રીતે છૂટો મૂકવામાં આવે તો એ જમીન તરફ આવી પડે છે। જેમ જેમ નીચે જશે તેમ તેમ તેના વેગમાં વધારો થશે, એને પ્રવેગ કહે છે અને એને જ કહે છે ગુરુત્વ પ્રવેગ સ્મોલ g। અને આ સ્મોલ g નું જે મૂલ્ય છે એ લગભગ 9.8 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલું હોય છે। તો એ સાર્વત્રિક પણ નથી અને અચળાંક પણ નથી। જેવી રીતે કેપિટલ g એ સાર્વત્રિક છે, સર્વત્ર વ્યાપ્ત કેપિટલ g નું મૂલ્ય અચળ છે, પણ સ્મોલ g નું મૂલ્ય અચળ નથી। तो એનું કારણ જાણવા માટે તમે અહીંયા સૂત્ર લખ્યું છે, જુઓ સ્મોલ g બરાબર કેપિટલ G ઇન્ટુ ne અપોન r નો વર્ગ। અગાઉ પણ મેં તમને સમજાવ્યું હતું તે મુજબ। તે મુજબ સ્મોલ g બરાબર કેપિટલ G m એટલે કે પૃથ્વીનું દળ અથવા તો કોઈ પણ પદાર્થના દળ તરીકે લઈ શકો અને બીજો પદાર્થ જે છે તે પણ લઈ શકો, એનો ગુણાકાર કરી શકો। પણ અહીંયા હાલમાં પૃથ્વીનું દળ છેદમાં પૃથ્વીની ત્રિજ્યા, જેને r નો વર્ગ કરીને પણ દર્શાવી શકાશે। પૃથ્વીની ત્રિજ્યા એટલે રેશિયો ઓફ અર્થ r દ્વારા દર્શાવાય છે, પણ r ની જગ્યા પર ત્રિજ્યા r એની સંજ્ઞા લખી શકીશું। હવે અહીંયા તમે જુઓ સૂત્રમાં m એટલે પૃથ્વીનું દળ અથવા તો કોઈ પણ પદાર્થ ઉપગ્રહ હોઈ શકે, અલગ અલગ પદાર્થો હોય છે અને એના દળ પણ અલગ અલગ હોય છે। ત્યાર પછી re એ ત્રિજ્યા દર્શાવે છે, તો પદાર્થ ગ્રહ ઉપગ્રહો એની ત્રિજ્યા પણ બધાની અલગ અલગ હોવાની અને એનું કારણે સ્મોલ g નું મૂલ્ય પણ બદલાશે। હા, અહીંયા તમે નોંધની એક બાબત છે કે કેપિટલ G એનું મૂલ્ય અચળ જ રહેશે, કેપિટલ G નું મૂલ્ય બદલાતું નથી, પણ ne અને re નું મૂલ્ય બદલાતું હોય છે, એને કારણે સ્મોલ g નું મૂલ્ય બદલાશે। એટલે સ્મોલ g નું મૂલ્ય અચળ રહેતું નથી, એટલે એ અચળાંક પણ નથી અને સાર્વત્રિક પણ નથી। મતલબ કે પૃથ્વી પરના અલગ અલગ સ્થળો પર સ્મોલ g નું મૂલ્ય બદલાય છે, એટલે બધી જગ્યાઓ ઉપર એનું મૂલ્ય અચળ નથી હોતું, એટલે એ સાર્વત્રિક પણ નથી। મતલબ કે પૃથ્વી પરના અલગ અલગ સ્થળો પર સ્મોલ g નું મૂલ્ય બદલાય છે, બરાબર। ત્યાર પછી બીજું એક કારણ છે ભારે વાહનોના ટાયર પહોળા રાખવામાં આવે છે। હવે તમે સમજો કે ભારે વાહનો એટલે તમને ખ્યાલમાં હશે જ, આમ તો બસ ટ્રક જે 4 પૈડાવાળા વાહનો હોય છે, ભાર વહન કરવાવાળા, તો એ ભારે વાહનો એના ટાયરને પહોળા રાખવામાં આવે છે। તેનું શું કારણ હશે? હવે ભારે વાહનો છે વધારે પડતા વજનને લઈ જશે, એને કારણે ટાયર જે છે એ જમીન સાથે સંપર્કમાં આવે છે, જમીન ઉપર દબાણ વધારે છે, જમીન એટલે કે રોડ જે છે એને પણ નુકસાન થઈ શકે છે। એટલા માટે એનું નિવારણ કરવા માટે ટાયરને પહોળા રાખવામાં આવે છે। હવે ટાયરને પહોળા રાખવાથી થશે શું? ટાયરનું ક્ષેત્રફળ વધે છે અને એનું ક્ષેત્રફળ વધવાને કારણે ભારે વાહનોનું જે કંઈ વજન છે એ ટાયર પહોળા હોવાને કારણે, ક્ષેત્રફળ વધતું હોવાને કારણે એની અસરકારકતા ઓછી થશે, એટલે જમીનને રોડને નુકસાન ઓછું થશે। એને કારણે ભારે વાહનોના ટાયરને પહોળા રાખવામાં આવે છે, જેથી કરીને રોડને થતું નુકસાન અટકાવી શકાય। હવે આ વસ્તુને આ સૂત્ર દ્વારા વધારે વિગતે સમજી શકાશે કે
દબાણ P બરાબર ધક્કો F ના છેદમાં ક્ષેત્રફળ A, मतलब કે કોઈપણ પદાર્થ ઉપર એના એકમ ક્ષેત્રફળ સપાટી પર લંબ રૂપે લાગતું બળ અથવા તો જે ધક્કો છે એને દબાણ કહે છે। તો આ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી અને એ સપાટીનું ક્ષેત્રફળ જો વધારે હોય તો એના ઉપર લંબ રૂપે લાગતું જે બળ છે એ બળની અસરકારકતા ઓછી થશે, કેમ કે ક્ષેત્રફળ વધારે છે સપાટીનું એટલે બળની અસરકારકતા ઓછી થશે, દબાણની અસરકારકતા ઓછી થશે અને રોડને નુકસાન ઓછું થશે। એટલે ભારે વાહનના ટાયર પહોળા રાખવાથી ક્ષેત્રફળ વધે છે અને એને કારણે બળની અસરકારકતા જે છે એ ઓછી થાય છે, દબાણની અસરકારકતા ઓછી થશે। હવે તમે અહીંયા જુઓ, દબાણ P અને ક્ષેત્રફળ A આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે તમે આ રીતે સમજો કે જો ક્ષેત્રફળ વધારે હશે તો દબાણની અસરકારકતા ઓછી, ક્ષેત્રફળ જેમ ઓછું તેમ દબાણની અસરકારકતા વધુ, એટલે દબાણ અને ક્ષેત્રફળ P અને A આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે। એક વધે તો આ ઘટે, આ ઘટે વધે એ પ્રમાણે દબાણની અસરકારકતા વધે તો ક્ષેત્રફળ ઓછું હોય, આ પ્રમાણે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે। જ્યારે દબાણ P અને લાગુ પડતું બળ F ધક્કો આ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે, જેમ કે બળની અસરકારકતા વધારે તો દબાણની અસરકારકતા વધારે હોય છે। ધક્કો એટલે કે બળ એની અસરકારકતા ઓછી તો એને કારણે દબાણની અસરકારકતા પણ ઓછી થાય છે। એટલે તમે સમજો દબાણ અને ધક્કો આ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે। તો તમે સમજ્યા ભારે વાહનોના ટાયર પહોળા રાખવામાં આવે છે તેનું કારણ શું છે। હવે તમે જોજો અહીંયા એક ધક્કો શબ્દ આવે છે અને એ વિદ્યાર્થીએ મને પૂછ્યો છે પ્રશ્ન, ધક્કો એટલે શું, અને એનો એક પહેલા પ્રશ્ન છે તે સદિશ રાશિ છે કે અદિશ। આ પ્રશ્ન 2 ગુણમાં પૂછાઈ શકે છે। ધક્કો એની વ્યાખ્યા લખશો એનો 1 ગુણ અને એ સદિશ રાશિ કે અદિશ રાશિને તમે જણાવો લખીને તો તેનો 1 ગુણ, એટલે 1 અને 1 મળીને 2 ગુણ થતા હોય છે। તો આપણે આ પ્રશ્નનો જવાબ સમજવાનો પ્રયત્ન કરીશું। ધક્કો એટલે શું? અહીંયા મેં લખેલું છે ધક્કો, એની બાજુમાં કાઉન્સમાં લખ્યું છે કેપિટલ F। તો અગાઉ તમને મેં સમજાવ્યું છે કેપિટલ F એ કઈ ભૌતિક રાશિની સંજ્ઞા છે? તો બળ, ફોર્સ, આ ભૌતિક રાશિની સંજ્ઞા છે કેપિટલ F, એને જ ધક્કો કરીને બોલવામાં આવે છે। તો જે બળ લગાડવામાં આવે છે એ લાગુ પડતું હોય કુદરતી રીતે, જેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પણ લાગુ પડે તો તે બળ F એને જ ધક્કો કરીને બોલવામાં આવે છે, બરાબર। હવે ધક્કોની વ્યાખ્યા જો બોલવી હોય તો આ રીતે સમજી શકાશે કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબ રૂપે લાગતું બળ એને ધક્કો કહે છે। આ વ્યાખ્યાને આ નાના સાદા પ્રયોગ દ્વારા સમજીશું। આ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી એના ઉપર જો અહીંયા અમારી પાસે આ ટાંકણી છે, ટાંકણીનો જો આ માથાવાળો ભાગ અને આ અણીવાળો ભાગ છે। હવે એનો જે માથાવાળો ભાગ છે એને આંગળીના સંપર્કમાં રાખીશ અને અણીવાળો ભાગ છે એને એકમ ક્ષેત્રફળ ધરાવતી જે સપાટી છે એના ઉપર રાખીશ અને આંગળીની મદદથી ધક્કો આપવાનો પ્રયાસ કરીશ। તો તમે સૌ જોઈ શકો કે આ જે નોટબુક છે એની સપાટી એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી વિચારો અને ટાંકણી જે છે એના ઉપર આંગળીની મદદથી જે હું ધક્કો કે બળ લગાવી રહી છું એને કારણે આ નોટબુકની સપાટી પર દબાણ લાગુ પડે છે। હું આંગળીની મદદથી જેટલો ધક્કો વધારે આપીશ કે બળ વધારે આપીશ એટલી જ દબાણની અસરકારકતા વધારે હશે। જો બળ હું ઓછું આપીશ તો દબાણની અસરકારકતા પણ ઓછી હશે। હવે આ જે ટાંકણીનો માથાવાળો ભાગ છે એને આ રીતે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર હું રાખું અને હાથની મદદથી આંગળીની મદદથી લંબ દિશામાં બળ આપવાનો પ્રયાસ કરીશ તો એ બળની અસરકારકતા લગભગ ઓછી હશે, નહીંતર પણ કહી શકાશે આ ટાંકણીનો જે માથાવાળો ભાગ છે તે આ નોટબુકમાં ખૂંટતો પણ નથી। કેમ? કેમ કે તમે જુઓ આ ટાંકણીનો માથાવાળો જે ભાગ છે આમ સામે રાખીને જુઓ તો એનો આડછેદ દેખાશે, ટાંકણીના માથાવાળા ભાગનો આડછેદ અને એ આડછેદનું ક્ષેત્રફળ આ જે અણીવાળો ભાગ છે
એના કરતાં કેવું હોય છે? વધારે હોય છે। તો તમે સમજ્યા ને કે આ ટાંકણીના માથાવાળા ભાગનું સંપર્ક સપાટી જે અહીંયા પુસ્તક સાથે સંપર્કમાં આવે છે, સપાટી સાથે સંપર્કમાં આવે છે, તે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે। અને હવે અહીંયા સૂત્ર જો, ક્ષેત્રફળ જેમ વધારે તેમ ધક્કાની અસરકારકતા ઓછી, અને એને કારણે દબાણ ઓછું લાગશે। ક્ષેત્રફળ વધારે તો દબાણ ઓછું, બરાબર છે? ક્ષેત્રફળ વધારે હોય ત્યારે દબાણ ઓછું, કેમ કે દબાણ અને ક્ષેત્રફળ આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને દબાણ અને ધક્કો એ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે। અને હવે બીજું તમને કહું, આ ટાંકણીનો જે અણીવાળો ભાગ છે તે માથાવાળા ભાગની સરખામણીમાં અણીવાળા ભાગનું ક્ષેત્રફળ ઓછું છે। સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું છે, જેમ કે આ જે નોટબુકની સપાટી પર અણીવાળા ભાગનો સંપર્ક થાય છે તેને કારણે ટાંકણીનો અણીવાળો ભાગ જે છે તેને બોલાશે સંપર્ક સપાટી, અને તેનું ક્ષેત્રફળ માથાવાળા ભાગનું જે ક્ષેત્રફળ છે એના કરતાં ઓછું હોય છે। અને એને કારણે સપાટી પર આ રીતે ટાંકણીને લંબરૂપે રાખીને જો આંગળીની મદદથી બાહ્ય બળ આપી રહી છું કે ધક્કો આપી રહી છું તો તેની અસરકારકતા વધારે છે। કેમ? કેમ કે ટાંકણીના અણીવાળા ભાગનું ક્ષેત્રફળ ઓછું છે, એને કારણે આંગળીથી જે હું ધક્કો આપીશ કે બળ લગાડીશ તેની અસરકારકતા વધી જશે, અને એની સીધી અસર દબાણ ઉપર થશે। દબાણ વધી ગયું એમ કહેવાશે। તો તમને ખ્યાલ આવ્યો ને કે ધક્કો બળ F એ દબાણના સમપ્રમાણમાં હોય છે। તો તમને બે કારણો અને એક પ્રશ્નની મેં ચર્ચા કરી છે। હવે તમને હું કહીશ કારણ 3 એનો જવાબ, કારણની સમજૂતી। કારણ આ પ્રમાણે છે, ચપ્પુની ધાર તીક્ષ્ણ હોય છે। તો આ ઉદાહરણ તમને મેં બતાવ્યું છે, ટાંકણીવાળા ઉદાહરણની મદદથી તમે સમજી શક્યા। તો તમને આ કારણ મળી રહેશે કે ચપ્પુની ધાર તીક્ષ્ણ હોય છે એનું કારણ શું। હવે જો ચપ્પુનો જે પ્રયોગ છે એ રોજિંદા જીવનમાં આપણે મોટે ભાગે તો શાકભાજી સમારકામ કરવા માટે જ કરતા હોઈએ છીએ, અને ચપ્પુની ધાર જેમ તીક્ષ્ણ હશે, ધારદાર હશે, તેમ શાકભાજીને સહેલાઈથી રિપેરિંગ કરી શકાશે, શાકભાજી સમારકામ સહેલાઈથી થશે, શાકભાજીને બહુ જલ્દીથી કાપી શકાશે। બહુ જ ઓછું બળ કે ઓછા ધક્કા આપીને પણ વધારે દબાણ લાગુ પાડી શકાય છે, એટલે બહુ સરળતાથી શાકભાજી સમારી શકાય છે। હવે સમજો કે ચપ્પુની ધાર જો બુઠ્ઠી હોય તો જે રીતે આ ટાંકણીનો જે માથાવાળો ભાગ એનું ક્ષેત્રફળ વધારે છે એ પ્રમાણે પણ તમે સમજી શકો। આનું ઉદાહરણ લઈ શકો છો। ચપ્પુની ધાર બુઠ્ઠી હોય તો થશે શું? તમને મેં આ કહ્યું એ પ્રમાણે અહીંયા ટાંકણીના માથાવાળા ભાગનું ક્ષેત્રફળ વધારે છે, એ પ્રમાણે ઊંધું ચપ્પુ હશે તો તેનું આડછેદનું જે ક્ષેત્રફળ છે એ ધારવાળા ચપ્પુની સરખામણીમાં વધારે હશે। ક્ષેત્રફળ જો વધારે હશે તો બળ વધારે લાગુ પાડવામાં આવશે, અથવા તો ધક્કો વધારે લાગુ પાડવામાં આવશે। હાથની મદદથી ચપ્પુ ઉપર જે ધક્કો કે બળ લાગુ પાડવાના હોઈએ તેની માત્રા વધારે હોય છે, વધારે બળ લગાડવું પડે, અને બળ જો વધારે લગાડવું પડે તો તેની દબાણની જે અસરકારકતા છે એ કેવી રહેશે? વધી જશે। એટલે ચપ્પુની ધાર તીક્ષ્ણ હશે તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું હશે। ક્ષેત્રફળ જેમ ઓછું તેમ બળ અથવા તો ધક્કો ઓછો લગાડવો પડશે, અને એને કારણે દબાણની અસરકારકતા વધી જશે, અને એ ધારદાર ચપ્પુની મદદથી શાકભાજી ઓછા ધક્કા અથવા તો ઓછા બળની અસરથી બહુ સરળતાથી જલ્દીથી સમારી શકાશે। બસ આ છે।